નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈમાં શ્રાવણ માસના પ્રથમ 10 દિવસ દશામાની સ્થાપના કરી ભક્તિભાવ સાથે પૂજા અર્ચના કરવામાં આવે છે। ડભોઈના યમુનાનગરમાં નિવૃત્ત સૈનિક અને હાલ રેલવે પોલીસમાં ફરજ બજાવતા અલ્પેશ પટેલ દ્વારા પોતાને ત્યાં છેલ્લા 3 વર્ષથી દશામાની મૂર્તિ બેસાડી ભક્તિભાવ સાથે પૂજા અર્ચના કરવામાં આવે છે। 5મા દિવસે દશામાની મૂર્તિમાંથી એકાએક સિંદૂર પડવા લાગતા આસ્થાનો વિષય હોય ત્યાં પુરાવાની શી જરૂર એમ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા। સાથે સાથે દશામાની મૂર્તિ સાથે પાણીનો ગ્લાસ ધરાતા પાણી પીવાનો ચમત્કાર પણ જોવા મળ્યો। આ વાતની ખબર વાયુ વેગે નગરમાં પ્રસરતા ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। જય દશામાં। અહીંયા મારી ફ્રેન્ડનું ઘર છે અને 3 વર્ષથી દશામાની શરણી બેસાડે છે, વ્રત કરે છે। પહેલા વર્ષે દશામાના હાથમાંથી 7મા દિવસે કંકુ પડ્યું હતું, બીજા વર્ષે 5મા દિવસે અને આ વર્ષે સ્થાપના કરી તો પહેલા જ દિવસથી કંકુ પડે છે અને આજે અડધો કલાક પહેલા માતાજી પાણી પણ પીવે છે। તો દશામાના પરચા અપરંપાર છે, કળિયુગના દેવી દશામા છે, તો સૌએ દશામાનું વ્રત કરવું જોઈએ અને દશામાના આશીર્વાદ પણ લેવા જોઈએ। કળિયુગની દેવી દશામા છે। જય દશામા।